આ જ ભૂલો આપણે ધોવાની હોય છે કે આવું કેમ કરે છે. તરત પ્રતિક્રમણ થવું જોઈએ કે કોને કરતા જુઓ છો, કોને કરતા માનો તમે? શુદ્ધાત્માને કર્યું કહેવાય. અને પ્રકૃતિ કરે તો વ્યવસ્થિત કરાવે છે. માટે પ્રકૃતિ કરતા નથી નિશ્ચયથી, વ્યવસ્થિત. પ્રકૃતિ વન ઓફ ધ એવિડન્સ છે અને વ્યવસ્થિત કરતા છે અને પોતે શુદ્ધાત્મા મૂળ સ્વરૂપે છે. જ્યાં સુધી જો આ દ્રષ્ટિ નિર્મળ નહીં થાય ત્યાં સુધી આ ભોગવટા સૂક્ષ્મ લેવલે આયા જ કરે અને જુદાપણું રહી ના શકે. એની પ્રકૃતિને આખો દાડો ઓબ્ઝર્વેશનમાં રાખવાની. ડૉક્ટરો કેવું રાખે છે, એને બીપી વધ્યું, એને પલ્સ ઘટ્યા, આ થયું, પછી બધું પોટેશિયમ, સોડિયમ, આખો દાડો સોયો માર્યા કરે ને ચેકઅપ કર્યા કરે, બ્લડ કાઢીને શુગર વધી ગઈ ને ઘટી ગઈ ને. એવું આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને વાણી અને વર્તન એની પર આખો દાડો ફોકસ મૂકી રાખવાનું. આ બોલ્યો વાંકા શબ્દો, આવા શબ્દોની પાછળ શું હેતુ હતો?